વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્રની અંદર બીજું ચેપ્ટર આપણે ભણીએ છીએ તો એની અંદર છેલ્લે આપણે જે સંપત્તિના પ્રકાર એની અંદર સંપત્તિનો અર્થ ત્યાર પછી છેલ્લે એના પ્રકાર જોયા હતા। સંપત્તિનો અર્થ તો કે અછતવાળી હોય, વિનિમય પાત્ર વસ્તુ હોય, બરાબર, વ્યક્તિગત કાબુ થઈ શકતો હોય, બાહ્ય સ્વરૂપ હોય, તો આવી વસ્તુ છે એને સંપત્તિ ગણવામાં આવે। માર્શલે આવું કીધું। ત્યાર પછી એના લક્ષણો જોઈએ। ત્યાર પછી સંપત્તિના પ્રકારો, વ્યક્તિગત સંપત્તિ, સામૂહિક સંપત્તિ, બરાબર, રાષ્ટ્રીય સંપત્તિ, બરાબર, દેશની જે કાંઈ સંપત્તિ હોય રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય। ઐતિહાસિક જે કાંઈ કિલ્લાઓ, બાંધકામ હોય, ઇમારતો હોય સરકારી, તો એ રાષ્ટ્રીય કહેવાય। આંતરરાષ્ટ્રીય સંપત્તિ તો કે દેશની સરહદની બહાર, ટૂંકમાં જે દરિયા કિનારો અમુક જે કાંઈ ઘણા બધા દેશોએ એક થઈ અને જે કાંઈ સંપત્તિનું નિર્માણ કર્યું હોય, બરાબર, દાખલા તરીકે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે વૈશ્વિક સંપત્તિની અંદર એનું બાંધકામ ને એને જે સંસ્થાઓ છે અને એ જે સંપત્તિ હોય તો એ વૈશ્વિક સંપત્તિ ગણાય। ત્યાર પછી હવે આપણે કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ, તો સૌથી પહેલા કલ્યાણ વિશે જોઈએ તો કે કલ્યાણ કોને કહેવાય? કલ્યાણ એટલે સામાન્ય રીતે છે અગાઉ કરતા સારી પરિસ્થિતિનું નિર્માણ, એને છે કલ્યાણ કહેવામાં આવે। આર્થિક રીતે કહીએ તો કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ, બરાબર। તો એની અંદર આપેલું છે ભૌતિક જીવન ધોરણમાં સુધારો અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ થવું, તો એને સંપત્તિ ગણવામાં આવે અથવા કલ્યાણ ગણવામાં આવે। તો આ જે કલ્યાણ છે ને એ કાયમી સુધારો લેવો છે। સુધારો કેવો છે? કાયમી, બરોબર। ટૂંક સમય માટે સુધારો થયો હોય તો એને કલ્યાણ કહેવાય નહીં, પણ એ લાંબા ગાળા માટે ટકી રહેવો જોઈએ તો એને કલ્યાણ થયું છે એમ કહેવાય। એટલે સામાન્ય રીતે દરેક વ્યક્તિ ઈચ્છતા હોય, દરેક દેશ ઈચ્છતા હોય કે પોતાના દેશનું કે પોતાનું જે વ્યક્તિ છે પોતાનું કલ્યાણ થાય એવી ઈચ્છા રાખતું હોય તો એના માટે સંપત્તિ હોવી જરૂરી છે। સંપત્તિના ઉપયોગથી વ્યક્તિ છે એ કલ્યાણ કરી શકે, અથવા તો સંપત્તિ ન હોય તો સંપત્તિનું નિર્માણ કરવું પડે અને એના દ્વારા છે એ પોતે કલ્યાણ સાધી શકે। તો અર્થશાસ્ત્રની અંદર સામાન્ય રીતે બે રીતે વિચાર કરીએ કે અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર તો કે સામૂહિક કલ્યાણ અને વ્યક્તિગત કલ્યાણ। જ્યારે કોઈ એક વ્યક્તિના જીવન ધોરણની અંદર સુધારો થાય તો એને વ્યક્તિગત કલ્યાણ કહેવાય અને સમૂહની અંદર ઘણા બધા સમૂહનું, કોઈ પ્રદેશનું, દેશનું કે રાજ્યનું જે સારી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને કલ્યાણ કહેવાય। તો કલ્યાણ છે સામાન્ય રીતે આર્થિક વિકાસ સાથે સંબંધ ધરાવે છે, બરાબર। આર્થિક વિકાસ, આ આર્થિક વિકાસ તમે 10મા ધોરણની અંદર આર્થિક વિકાસ અને વૃદ્ધિ બે ભણી ગયો, બરાબર। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બે વચ્ચે તફાવત શું? તો કે વૃદ્ધિની અંદર ઉત્પાદનમાં ફક્ત વધારો થાય, બરાબર, અને આર્થિક વિકાસની અંદર વધતા દરે વધારો થાય, બરાબર। વધતા દરે વધારો થાય તો એ આર્થિક વિકાસ કહેવાય। વૃદ્ધિની અંદર ફક્ત વધારો, દાખલા તરીકે દેશનું કુલ ઉત્પાદન હોય, બરાબર, ખેતી ઉદ્યોગ સિવાય એની અંદર વધારો થયો તો એ વૃદ્ધિ કહેવાય। પણ
આર્થિક વિકાસ તો કેવો જે દરે વધારો થતો હોય, દાખલા તરીકે પહેલા વર્ષે 2% દરે વધારો થયો હોય, બીજા વર્ષે 2.5% દરે, ત્રીજા વર્ષે 3% દરે, 3.5% દરે, તો વધારો થતો જાય એમ એનો જે વધારાનો દર છે એ પણ વધતો જાય, તો એને આર્થિક વિકાસ કહેવાય. બરોબર. ત્યાર પછી આર્થિક વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક બે ફેરફાર છે. આર્થિક વૃદ્ધિ ફક્ત ગુણાત્મક ફેરફાર છે. દાખલા તરીકે વધારે સારી રીતે ઉદાહરણ લઈને આપણે સમજવું હોય તો કે આર્થિક વિકાસ એટલે શું? બરોબર. આર્થિક વિકાસ તો કે ખેતીનું ઉત્પાદન હોય એની અંદર વધારો કરવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય. બરોબર. વૃદ્ધિ કોને કહેવાય? સૌથી પહેલા વૃદ્ધિ જોઈએ તો કે ખેતી આપણે ઉદાહરણ લઈએ તો કે ખેતીની અંદર ઉત્પાદન આપણે મગફળી વાવીએ કે કપાસ વાવીએ એનું જેટલું ઉત્પાદન થતું એ વધારવા માટે બે રીતે ઉત્પાદન વધી શકે. એક તો ખેતી હેઠળ જે જમીન હોય એ જમીનનો વધારો કરીને અને જમીન થઈ બાજુ જે જમીન હોય પડતર જમીન એ ખેડી અને એને ખેડાણ હેઠળ લાવી જમીનનું ક્ષેત્રફળ વધારી અને વધારો થાય. તો ક્ષેત્રફળ વધારી અને ઉત્પાદન વધે તો એ વૃદ્ધિ કહેવાય. પણ આર્થિક વિકાસ તો કે ખેતી હેઠળ જે જમીન હોય એ જમીનની અંદર નવી પદ્ધતિ બિયારણનું નવું સંશોધન કરવામાં આવે, ઓછા પાણીએ છે વધુ ઉત્પાદન આપે એવી જાત શોધવામાં આવે અને જે ખેડાણ ઘટક હોય એની અંદર વધુમાં વધુ ઉત્પાદન લેવામાં આવે. બરોબર. જે છેલ્લે ઉત્પાદન થયું હોય એમાં એટલા જ ક્ષેત્રફળમાંથી વધુ ઉત્પાદન લે તો એને આર્થિક વિકાસ થયો કહેવાય. અને આર્થિક વિકાસ છે એ વધારો છે એ લાંબા ગાળા માટે હોવો જોઈએ. બરાબર. લાંબા સમય માટે હોય તો આર્થિક વિકાસ કહેવાય. એકાદા વર્ષ માટે વધારો થયો તો એ આર્થિક વિકાસ કહી શકાય નહીં. ત્યાર પછી આપણે દેશના સંદર્ભમાં જોયું હતું. બરાબર. વિકસિત દેશ હોય એની આવકમાં વધારો થાય તો એ વૃદ્ધિ કહેવાય. વિકાસશીલ દેશો કે અલ્પ વિકસિત દેશોની આવકમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે. તો વૃદ્ધિ છે એને છે એ કલ્યાણ સાથે સંબંધ નથી, પણ સામાન્ય રીતે કલ્યાણને છે એ આર્થિક વિકાસ સાથે સંબંધ ગણી શકાય અને લાંબા સમય માટે હોવો જોઈએ. બરોબર. જે સારી પરિસ્થિતિનું નિર્માણ થયું એ લાંબા સમય માટે હોવું જોઈએ. એટલે કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે. તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, પણ અર્થશાસ્ત્ર નૈતિક ગુણો મૂલ્યોના નિર્ણયો છે કરતો નથી. બરોબર. કે કલ્યાણ છે એનાથી લોકોની સંસ્કૃતિ ઉપર કે લોકોના નૈતિક મૂલ્યો ઉપર શું અસર થાય એની સાથે લેવા દેવાના. અર્થશાસ્ત્રને ફક્ત લોકોનું જીવન ધોરણ કેવી રીતે સુધરે એના સાથે નિસ્બત છે. છતાં ભૌતિક કલ્યાણના વિચાર કરીએ તો આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય એમ કહી શકાય. તો કે કલ્યાણમાં વધારો થવા માટે એમ કીધું કે આવકની વહેંચણી બરોબર સમાન થવી જોઈએ. બરોબર. સમાન થાય તો કલ્યાણમાં વધારો થાય. મતલબ કે આવકની અસમાનતા થવી જોઈએ નહીં. દેશનું જે કલ્યાણ છે એ કલ્યાણ ત્યારે થાય કે જ્યારે દેશની આવક પણ વધે, વધતા દરે વધે, લોકોનું જીવન ધોરણ સુધરે અને આવકની વહેંચણી સમાન બને. ત્યાર પછી આગળનો જે પોઈન્ટ જોઈએ તો એની અંદર છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનોની અંદર આજે આપણે ફક્ત બે સાધનોનું છે એ ચર્ચા કરશું. બાકીના બે છે પછીના લેક્ચરની અંદર જોઈશું. તો સૌથી પહેલા વસ્તુનું ઉત્પાદન એટલે શું? ઉત્પાદનના સાધનો ચાર સાધન: જમીન, મૂડી, શ્રમ, નિયમન. સામાન્ય રીતે ઉત્પાદન એટલે સૃષ્ટિગુણનું સર્જન. બરોબર. સૃષ્ટિગુણનું સર્જન એટલે
ઉત્પાદન કે કોઈ પણ વસ્તુ હોય એ ઉપયોગમાં લેવાતી હોય તો એને વધારે સારી રીતે સંતોષ આપનારી કેવી રીતે બનાવી શકાય, તો એને ઉત્પાદન જીવ કહેવાય, બરોબર. તો એ વસ્તુને વધારે ઉપયોગી બનાવી અને વધારે ઉપયોગમાં આવે એ પ્રકારે એને બનાવી, ટૂંકમાં એના સ્વરૂપમાં પરિવર્તન કરવું એટલે ઉત્પાદન. દાખલા તરીકે જેમ જેમ એની અંદર માનવ શ્રમ પડે ને એમ કિંમત વધતી જાય. દાખલા તરીકે જ્યારે કોઈ લાકડું પડ્યું હોય, બરોબર, ઝાડનું થડ હોય કપાયેલું લાકડું, તો એમાં તુષ્ટિગુણ નથી હોતો, પણ એમાંથી સરસ મજાના પાટિયા બનાવવામાં આવે તો એની કિંમત વધી જાય. કેમ? પાટિયાની થડ કરતાં પાટિયાની કિંમત વધારે હોય. કેમ? તો કે એ પાટિયા બનાવ્યા હોય તો એને ઉપયોગમાં લઈ શકાય અલગ અલગ જગ્યાએ. તો એ ઉપયોગમાં લેવા માટે પાટિયા બનાવવા પડે, તો પાટિયા બનાવવા માટે માનવ શ્રમ ભર્યો અને આપણને જે જગ્યાએ ઉપયોગમાં લાવવું તો એવા સ્વરૂપે ફેરવવામાં આવ્યું. એ તમે બેસવા માટે લો કે મકાનની અંદર માળિયું બનાવવાની માટે છે તમે ઉપયોગમાં લીધું, તો થડ આખું માળિયાની અંદર ઉપયોગમાં ન આવે, એનું સ્વરૂપ બદલવું પડે. તો એનું પાટિયું બનાવવા માટે તમે એનું સ્વરૂપ બદલ્યું તો એમાં તુષ્ટિગુણ છે એ ઉમેરાણું, બરોબર. પછી એ પાટિયામાંથી ખુરશી બનાવી તો એનું તુષ્ટિગુણ વધી ગયો, કારણ તો કે પાટિયું બન્યું પછી એમાંથી ખુરશી બની. તો જ્યારે એની અંદર માનવ શ્રમ બને અને એના સ્વરૂપમાં પરિવર્તન થાય ને ઉપયોગિતા વધે એવા પ્રકારનું સ્વરૂપ આપવામાં આવે તો એને છે એ ઉત્પાદન કહેવાય. સામાન્ય રીતે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા છે ઉત્પાદન, બરોબર. તુષ્ટિગુણનું સર્જન એટલે ઉત્પાદન કરી શકાય. એમાંથી જે આપણને વિવિધ પ્રકારના ઉપયોગો થઈ શકે. તો એ ઉત્પાદન લાકડાની ખુરશી સ્વરૂપમાં છે એ લાકડું છે એ બદલાય, લાકડાને છે ખુરશી સ્વરૂપમાં બદલ્યું તો એમાં તુષ્ટિગુણ વધે. એકનું લાકડું હોય તો એમાંથી આપણને તુષ્ટિગુણ નથી મળતું. તો તુષ્ટિગુણનું સ્વરૂપ છે એ ઉત્પાદન કહેવાય. ત્યાર પછી સ્થળ બદલવા સાથે, સ્વરૂપ બદલવા સાથે ઉત્પાદન એનો જે તુષ્ટિગુણ છે એની અંદર છે ફેરફાર થતો રહે. આ ઉપરાંત ઉપયોગિતા ગુણની અંદર પણ છે ફેરફાર થાય. મેં તમને કીધું હતું ભાઈ જે સ્થળ બદલાય, દાખલા તરીકે હીટર હોય, હીટર ગરમ પ્રદેશમાં ઉપયોગી નથી થતું, અથવા તો આપણે ઉનાળામાં છે ઉપયોગી નથી, ગરમ પાણી ઉપયોગી નથી થતું, પણ જેવો શિયાળો આવે એટલે આપણને વધારે ઉપયોગી થાય, એમાં તુષ્ટિગુણ વધે. તો સમય પ્રમાણે ત્યાર પછી ઠંડા પ્રદેશોની અંદર ઉપયોગી છે, બરોબર. ઠંડા પ્રદેશો, અતિશય ઠંડા પ્રદેશો હોય તો ત્યાં પીવા માટે પાણી, તો કે પાણી બરફ સ્વરૂપે હોય, તો બરફ સ્વરૂપે હોય તો એને પ્રવાહી બનાવવા માટે આવા જે સાધનો છે એને ઉપયોગી થાય, એમાં તુષ્ટિગુણ રહેલો હોય. પણ જે ગરમ વિષુવવૃત્તિ પ્રદેશો હોય તો એને તો કે એમાં ઠંડા પાણી જોઈએ તો અહીંયા ફ્રીજનો ઉપયોગિતા વધારે હોય તો એમાંથી એમને તુષ્ટિગુણ વધારે મળે. એટલે સ્થળ, સમય આ બધું બદલવાથી તુષ્ટિગુણની અંદર, ઉપયોગિતા ગુણની અંદર વધારો અથવા તો ફેરફાર થાય, બરોબર. અમુક સમયે જે તુષ્ટિગુણમાં વધારો થાય, શિયાળો આવે તો ગરમ કપડામાંથી વધારે તુષ્ટિગુણ મળે, ઉનાળો આવે તો જે સાદા અને સુતરાઉ કાપડમાંથી આપણને વધારે તુષ્ટિગુણ મળે. એટલે સમય અને સંજોગો પ્રમાણે છે તુષ્ટિગુણ બદલાતા રહે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કેટલાક લોકો છે એ ઉત્પાદનના 2 સાધનો ગણે છે. કયા? તો કે જમીન અને ટૂંકમાં મૂડીને ગણી લઈએ અને માણસ, ટૂંકમાં કુદરત અને માણસ, બરોબર. માણસ એવું કે ઉત્પાદનના 2 સાધનો, એક કુદરત અને માણસ. કુદરત પાસે જે કઈ વસ્તુ મેળવી અને માણસ છે એમાંથી વિવિધ વસ્તુ બનાવે. શ્રમ, તો કે શ્રમ કોણ કરે? તો કે શ્રમિક હોય, બરોબર. અને નિયોજક એ માણસ હોય, તો આ તો માણસ જ થયો. ને જમીન તો કે કુદરતી સંપત્તિ, અને જે કઈ તમે ઉત્પાદનના સાધનો બનાવ્યા, મશીનો બનાવ્યા, તો એ બનાય ક્યાંથી? લોખંડના મશીનો હતા, મશીન લોખંડમાંથી, બરોબર. લોખંડમાંથી મશીન બન્યું તો એ જમીન અને મૂડી, તો કે એ કુદરત, તો કે 2 સાધનો, કુદરત અને માણસ. એટલે સામાન્ય રીતે આપણે 4 સાધનો, પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ છે 2 સાધનો ગણે છે. માર્ક્સ જણાવે છે કે ઉત્પાદનના છે એ મૂળભૂત 2 સાધનો છે, કુદરત અને
માણસ. તો આ ચાર સાધનો છે એમાંથી વસ્તુનું ઉત્પાદન થાય. બરોબર. દાખલા તરીકે મેં હમણાં ખુરશીનું ઉત્પાદન લીધું. બરોબર. ખુરશી બનાવવા માટે તમારે શું જરૂર પડે? તો કે લાકડું. બરોબર. લાકડું ક્યાં હોય? તો કે જંગલમાં. બરોબર. તો જંગલમાં લાકડું હોય તો તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન. તો જમીનમાંથી લાકડું મળ્યું. ત્યાર પછી ખુરશી બનાવવા માટે જરૂર શેની પડે? તો કે લાકડું કાપવા માટે કુહાડીની જરૂર પડે. તો કુહાડીની જરૂર પડે તો એ કુહાડી શેની હોય? લોખંડની. તો જમીનમાંથી તમારે લોખંડ મેળવવું પડે અને ત્યાર પછી એને શું બનાવવું પડે? કુહાડી. બરોબર. કુહાડી બનાવી, કુહાડી દ્વારા લાકડું કપાય પછી એને કરવત દ્વારા કાપ્યું અથવા તો પાટિયા બનાવ્યા. તો એના માટે તમે રંધો કે પાટિયા બનાવવાનું મશીન. તો એ જે કઈ સાધનો વપરાય એ બધી મૂડી ગણાય. સમજાયું? તમારા કામ માટે જે વસ્તુઓ વપરાણી છે, મશીનો વપરાણા, આપણે જે કઈ ચીજોનો ઉપયોગ કરીએ એને મૂડી કહેવાય. અને બનાવવા માટે જે મહેનતની જરૂર પડી એને છે શ્રમ કહેવાય. પછી કોણ કરે? શ્રમિક હોય. તો એની અંદર શારીરિક શ્રમ હોય, માનસિક હોય અથવા શારીરિક માનસિક બંને પ્રકારનો શ્રમ હોય. તો એ શ્રમિક ફક્ત મજૂર હોય એમ કે ભાઈ અહીંથી માટી ભેગી કરી અને બીજી જગ્યાએ ફેરવવાની તો એમાં બુદ્ધિની જરૂર ન પડે, ફક્ત શારીરિક શ્રમની જરૂર પડે. કોમ્પ્યુટર ઉપર કામ કરનાર વ્યક્તિ હોય તો એને માનસિક શ્રમની જરૂર પડે. પણ જે સુથાર હોય ત્યાર પછી ગેરેજમાં કામ કરનાર હોય એને શારીરિક માનસિક બંને પ્રકારનું કામ કરે. અને આ ત્રણેય દ્વારા જે વસ્તુનું નિર્માણ કરવાનું કે નિયોજન. બરોબર. તો એને ઉત્પાદનના સાધનનો માલિક કહેવાય. એ કહે કે ભાઈ ખુરશી બનાવો તો ખુરશી બને, એમ કે સોફા બનાવો તો સોફા બને. નિયોજક એમ કે ભાઈ બેન્ચ બનાવો તો બેન્ચ બને. બરોબર. તો આ ત્રણેયનું નિયોજન કરનાર વ્યક્તિ નિયોજક કહેવાય. તો આ ચારે સાધન છે એ ઉત્પાદનના સાધનો ગણાય. બરોબર. એટલે આ ત્રણ સાધનોનું નિયોજન કરનાર નિયોજક તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન. ત્યાર પછી જે વસ્તુ બનાવવા માટે જે કાંઈ સાધનો અને મશીનોની જરૂર પડે એને મૂડી કહેવાય. અને માનવ શ્રમની જે જરૂર પડે જેમાં કામ થાય તો કામ કરનાર વ્યક્તિને શ્રમ અને કામ કરનાર વ્યક્તિ શ્રમિક ગણાય. ત્યાર પછી એ ત્રણેયને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું એ અંગેના જે અગત્યના નિર્ણયો લેવા અને જે આ ત્રણેય વસ્તુ સાધનો છે એનું નિયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. તો આ ચાર સાધનો છે. તો એની અંદર સૌથી પહેલું લઈએ તો કે જમીન. જમીન એટલે જમીનના મૂળભૂત ગુણધર્મો જોઈએ. જમીન છે એ કુદરતી બક્ષિસ છે. બરોબર. સૌથી પહેલા માર્શલની વ્યાખ્યા લઈએ કે જમીન એટલે તો કે મનુષ્યને ઉત્પાદનમાં જે ઉત્પાદનની અંદર કુદરતી પરિબળો આપણને મદદરૂપ થતા હોય એ બધાને જમીન ગણવામાં આવે. તો એનો મૂળભૂત એના ગુણધર્મો અથવા તો લક્ષણો તો કે એ કુદરતી બક્ષિસ છે. બરોબર. કુદરતી ભેટ ગણાય. એ માણસ દ્વારા એનું નિર્માણ થઈ શકે નહીં. ત્યાર પછી છે એ માનવ સર્જિત નથી એટલે એનો પુરવઠો સ્થિર છે. એમાં વધારો ઘટાડો નથી થતો. ત્યાર પછીનું લક્ષણ છે એ ભૌગોલિક રીતે અગતિશીલ છે. ટૂંકમાં એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી
અને ફળદ્રુપતા જુદી જુદી હોય. ત્યાર પછી છેલ્લું લક્ષણ છે એના વળતરને ભાડું કહેવાય. બરાબર. તો મનુષ્યને ઉત્પાદન કુદરતી ભેટ છે, ટૂંકમાં કુદરત દ્વારા મળે. બધા દેશને એક સરખી જમીન મળી હોય નહીં. દાખલા તરીકે જાપાનની અંદર લોખંડ નથી મળતું, તો એ કુદરતી ભેટ છે, કુદરત દ્વારા મળે તો ઠીક છે. નહીતર તમારે બહારથી જે તે યોગ્ય વસ્તુ મંગાવવી પડે. પુરવઠો સ્થિર છે, એનો વધારો ઘટાડો કરી શકાતો નથી. બરોબર. જમીનને કે ઘટાડીને હાકડી કરી નાખવું એનો એ સ્થિર રહે, એના પુરવઠામાં કોઈ જાતનો ફેરફાર નથી. અગતિશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતો નથી. બરોબર. મૂડીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ શકાય, મશીનો એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ શકાય, શ્રમિક છે એ ગમે ત્યાં જઈ શકે, નિયોજક પોતાનું સ્થાન સ્થળાંતર કરી શકે, પણ જમીનને છે એ ફેરફાર કરી શકાતો નથી. અગતિશીલ. પછી ફળદ્રુપતા જુદી જુદી હોય. બધી જગ્યાએ જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય. કોઈ જગ્યાએ વધારે ફળદ્રુપ હોય. એવું જે દાખલા તરીકે કાળી જમીન હોય, આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જે ભૂગોળની પરિભાષાની અંદર, તો ભૂગોળમાં તો એમ કીધેલું કે ભાઈ એક જ સરખી જમીન હોય. કાળી જમીન હોય તો બધી જ કાળી જમીનની ફળદ્રુપતા સરખી ન હોય, અલગ અલગ હોય. એટલે જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય અને જમીનને જે વળતર સ્વરૂપે મળે એને ભાડું ગણવામાં આવે. ત્યાર પછી શ્રમ છે એ કોઈ વ્યક્તિના દેખરેખ હેઠળ જે શારીરિક કે માનસિક કામ કરવામાં આવે એને શ્રમ કહેવાય. શ્રમની વ્યાખ્યા લખીએ તો કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ શ્રમ કાર્ય કરનાર વ્યક્તિને શ્રમિક કહેવાય. એટલે કુદરતી પરિબળો એટલે જમીન અને માનવીય એટલે શ્રમ. બરોબર. માણસ દ્વારા જે કંઈ કામ થાય, બરોબર, ઉત્પાદનના હેતુથી એને શ્રમ કહેવાય. સામાન્ય રીતે શ્રમ છે એ શ્રમ અને શ્રમિક વિભાજ્ય છે. બરોબર. અવિભાજ્ય છે એટલે એને અલગ પાડી શકાય નહીં. બરોબર. દાખલા તરીકે હું અહીંયા ભણાવતો હોય તો કે ભાઈ હું ભણાવવાનું મૂકી ગયો તો ભણાવવાનું ચાલુ રહ્યું હોય. મશીન હોય, મશીનને તમે ચાલુ મૂકી દો તો મશીન ચાલુ કર્યા રાખે. તો બારગામ ગયા તો મશીનમાં લાઈટ હોય, ઉર્જા હોય, ત્યાં સુધી કામ કરે. પણ માણસને તો કે માણસને છે એ શ્રમ કાર્ય કરે ત્યાં સુધી શ્રમ થાય તો કે શ્રમને શ્રમિકથી અલગ ન કરી શકે કે એમાંથી આપણે શ્રમ કાર્ય લઈ શકીએ એવું બનતું નથી. ત્યાર પછી છે શ્રમ નાશવંત છે. બરોબર. એના કામના કલાકો છે એ માનો કે શ્રમિક હોય, વાડીએ મજૂર કામ કરતો હોય તો કામ કરે ત્યાં સુધી કામ થાય, બેસી જાય તો એટલા શ્રમના કલાકો નાશ પામે, એ ભેગા થતા નથી. કે દાખલા તરીકે આખું કામ છે, બરોબર, એ ભેગું થાય, ઉત્પાદન ભેગું થાય, કપાસ ભેગો થાય, ઉત્પાદનનો જથ્થો એક ગોડાઉનની અંદર ભરી શકાય, પણ આપણો શ્રમ કાર્ય છે એ ભેગું ન થાય, એટલું કામ નાશ પામે. એટલે શ્રમ છે એ નાશવંત છે. ત્યાર પછી સામાજિક માનસિક અને સામાજિક માનસિક કારણો છે એ ગતિશીલતાને અસર કરે છે. બરોબર. તો કે માનસિક
શ્રમ ગતિશીલ છે, પણ એની ઉપર સામાજિક ને માનસિક કારણો અસર કરે કે ઘણાને એવું હોય કે ભાઈ વિદેશની અંદર કામ કરવા જવાની ઈચ્છા હોય, પણ પ્રાચીન સમયની અંદર કે થોડાક સમય પહેલા જે પ્રતિબંધ હતા કે દરિયાને ઓળંગાય નહીં, પાપ લાગે, તો એ સામાજિક કારણ શું કહેવાય? જવાની ઈચ્છા છે પણ સામાજિક પ્રતિબંધને કારણે જે ગતિશીલતા ઉપર અવરોધ ઊભો થાય, અથવા તો વિદેશ જવું ગમતું નથી તો પણ ગતિશીલતા ઉપર અવરોધ ઊભો થાય. ત્યાર પછી વિદેશની અંદર છે એ શાકાહારી લોકોને વધારે તકલીફ પડે, કારણ કે વિદેશની અંદર સંપૂર્ણ શાકાહારી ખોરાક ન મળતો હોય, તો એનાથી જે ઘણાને ધાર્મિક લાગણી દુભાતી હોય, તો એનાથી જે માંસાહાર કરવો ગમતો ન હોય અથવા તો એના ઉપર પ્રતિબંધ હોય, તો એનાથી જે ગતિશીલતા ઉપર અસર કરે. ત્યાર પછી શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય. દરેક શ્રમિક હોય એની કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોય. કોઈ ઝડપથી કામ કરે, કોઈ ધીમા ધીમા કામ કરે. ઘણાને કામ માટે તાલીમ આપવી પડે પછી ઝડપી થાય, ઘણા તાલીમ આપો તોય કામની અંદર છે કોઈ તફાવત ન દેખાય એવું હોય. એટલે બધાની જે એ કાર્યક્ષમતા અલગ અલગ હોય. ત્યાર પછી શ્રમનો પુરવઠો છે એ વસ્તી આધારિત હોય. જે દેશની વસ્તી વધારે હોય તો એનો શ્રમનો પુરવઠો વધારે, વસ્તી ઓછી હોય તો શ્રમનો પુરવઠો ઓછો. અને પછી શ્રમને જે વેતન ચૂકવાય, શ્રમને જે વળતર મળે એને વેતન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે વધારે તો મૂડી અને નિયોજકની જોઈશું તો ઘણો લાંબો સમય થઈ જશે, તો આટલું પૂરું. અને હવે પછી જે આગળના લેક્ચરની અંદર આપણે મૂડી અને નિયોજક તથા વ્યાપાર ચક્ર વિશે ચર્ચા કરશું. હોમવર્કની અંદર આ જે આપણે ઉત્પાદનના બે સાધનો છે, બે સાધનોના વ્યાખ્યા અને એના લક્ષણો એ હોમવર્કમાં લખવાના છે. અસ્તુ.